જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દિવાળી પછીના દીવો કેવી રીતે સાચવવા, કયા પ્રકારનો દીવો ક્યાં પ્રગટાવવો અને વિસર્જન કેવી રીતે કરવું। તે ઘણા લોકોના મનમાં શંકા રહે છે કે દીવો સાચવવો કે ન સાચવવો અને કયા દિશામાં કઈ જગ્યાએ વિસર્જન કરવું। તો ચાલો આજના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નનો ઉત્તર જાણીએ। પરંતુ આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌ પ્રથમ આપણે જાણીએ દિવાળી પછી દીવાનું મહત્ત્વ અને તેનો અર્થ। દીવો માત્ર પ્રકાશ આપતો નથી, પરંતુ તે અંધકાર ઉપર પ્રકાશ, અહંકાર ઉપર વિજય અને ઘરમાં લક્ષ્મી પ્રકાશ લાવવાનો પ્રતીક છે। દિવાળી દરમિયાન ઘરના દીવા પ્રગટાવવાથી શાંતિ, સમૃદ્ધિ અને સુખ આવતા માનવામાં આવે છે। દીવો બુજાવવો એ અહંકારનો અંત અને નવા આરંભનું પ્રતીક છે। આજે આપણે શીખશું કે દરેક પ્રકારનો દીવો કેવી રીતે, કયા સ્થાન પર અને ક્યારે વિસર્જન કરવા સાચવવો જોઈએ। લક્ષ્મી પૂજનનો મુખ્ય દીવોનો આપણે કઈ રીતે વિસર્જન કરવું ને ક્યાં પ્રગટાવવો તે જાણીએ। લક્ષ્મીજી માટે પ્રગટાવેલો દીવો મુખ્ય છે। આ દીવો મંદિરમાં અથવા તુલસીજી પાસે રાખવો શ્રેષ્ઠ છે। આ દીવો સાચવી શકાય છે। જો તે માટીનો હોય તો સાફ કરીને સૂકવી રાખવો। જો તે તેલ ઘી વડે પ્રગટાવ્યું હોય તો ફરીથી તેલ ઘી ભરીને પ્રગટાવી શકાય છે। દૈનિક પ્રગટાવવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ આપણા ઘરમાં સ્થિર રહે છે। બારી, દરવાજા અને આંગણામાં કરેલા દીવાનું આપણે શું કરવું જોઈએ? આ દીવો માત્ર પ્રકાશ માટે પ્રગટાવ્યા હતા। આ પ્રકારના દીવા સાચવવા જોઈએ નહીં। તેને ઘી, તેલ ખતમ થઈ જાય પછી માટી કે જમીનમાં વિસર્જન કરી દો અથવા કોઈ પાણીમાં સ્ત્રોતમાં ન ફેંકવું જોઈએ। ધાર્મિક અર્થ પ્રકૃતિને પરત અર્પણ અનાદિ તત્વો સાથે જોડાયેલું છે। માટીના દીવાનું આપણે શું કરવું જોઈએ? માટીનો દીવો પ્રકાશનો પ્રતીક છે। બુજ્યા પછી તેને જમીનમાં દબાવવું। જો માટી સારી હોય તો આગલા વર્ષે માટે સાફ કરીને ફરીથી ઉપયોગમાં કરી શકાય। દીવો સાચવવા માટે તેને સૂકવી, ધૂળ મેલ દૂર કરો, સ્વચ્છ સ્થળે બોક્સ અથવા થાળીમાં રાખો। ઘી, તેલ વડે પ્રગટાવેલા દીવાનું શું કરવું? તો ઘી, તેલ વડે દીવો પ્રગટાવેલો એ ધૈર્ય અને શ્રદ્ધાના પ્રકાશનું પ્રતીક છે। દિવાળી પછી ઘી, તેલ ખતમ થઈ ગયા પછી માટી કે જમીનમાં વિસર્જન કરવું, પાણીમાં ન ફેંકવું। શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવાથી ઘરમાં લક્ષ્મી પ્રકાશ જાળવી રાખે છે। તુલસીજી પાસે પ્રગટાવેલા દીવાનું શું કરવું જોઈએ? કાર્તિક મહિનામાં તુલસી વિવાહ સુધી તુલસીજી પાસે દીવો દરરોજ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। શ્રદ્ધાપૂર્વક પ્રગટાવવાથી ઘરમાં આનંદ, સુખ અને શાંતિ જાળવી શકાય છે। વટ તુલસીનું પાન પણ ઘીનો લઘુ દીવો રાખવો જરૂરી અને સારું કહેવાય છે। સામાન્ય નિયમો અને સાવધાની। દીવો ફૂંકથી ન બુજાવવો જોઈએ। ધીમે ધીમે ઘી, તેલ ઢાંકી બુજાવવો। કોઈ પણ દીવો અંધકારમાં કે ગંદા સ્થાન પર ન રાખવો જોઈએ। મહત્વનું કે ઘરમાં દરેક દીવો સ્થાન અને દિશા પ્રમાણે પ્રગટાવવો જોઈએ। ફરીથી ઉપયોગ માટે માટી, મૂર્તિ સ્વચ્છ અને સૂકવી રાખવા જોઈએ। ઉપાય અને વિધિ દીવો સાચવવાની। દીવા સાચવવાનો ઉપાય તો માટી, મૂર્તિ સ્વચ્છ કરી ઠંડા અને સૂકા સ્થાન પર રાખવું। માટીના દીવા ફરીથી પ્રગટાવવા માટે તૈયાર છે। વિસર્જનનો ઉપાય, છોડ, માટી, જમીન અથવા નદી કાંઠે જળમાં ન વિસર્જન કરવું। વિસર્જન કરતી વખતે જય શ્રી લક્ષ્મી કહેવું શુભ ગણાય છે। ઘી, તેલ વડે દીવો ઘી, તેલ ખતમ થયા પછી જ વિસર્જન કરવું। ધાર્મિક કથાઓ આપણે જાણીએ આ વિશેની તો પુરાણોમાં લખ્યું છે કે દીવો ધાર્મિક રીતે પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ રહે છે। એકવાર એક મંદિરમાં દીવો યોગ્ય રીતે વિસર્જન કરાવવા પછી ઘર લક્ષ્મીથી અનંત સમૃદ્ધિ લાવે છે। આ કથાઓથી શીખ દીવો માત્ર પ્રકાશ નથી પરંતુ ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે છે। તો મિત્રો, આ રીતે તમે દિવાળી પછી દીવો સાચવી શકો, વિસર્જન કરી શકો અને ફરીથી પ્રગટાવી શકો। ઘરમાં પ્રકાશ, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા ઉપાય હવે તમને ખબર છે। જો આ માહિતી ગમી હોય તો લાઇક, શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય મા લક્ષ્મી।